તો મહત્વના સમાચાર, રાજ્યની વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક. મુખ્યમંત્રીએ સ્થિતિનો તાગ મેળવ્યો. SEOCમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક શરૂ. કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓના અધિકારીઓ બેઠકમાં હાજર. વરસાદ પ્રભાવિત જિલ્લાના કલેક્ટર, મનપા કમિશનરો વિડીયો કોન્ફરન્સથી જોડાશે. વધુ માહિતી સાથે સંવાદદાતા વિપુલ બાલતા જોડાઈ ચૂક્યા છે. વિપુલ, વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, કોણ કોણ ઉપસ્થિત? જી બિલકુલ, જે પ્રકારે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 48 કલાકથી રાજ્યના અનેક જિલ્લાઓ જે છે તે વરસાદથી પ્રભાવિત થયા છે અને તેને લઈને જનજીવન સહિત અનેક નુકસાની જે છે તે જિલ્લાઓમાં પ્રવર્તી છે. તેને લઈને મુખ્યમંત્રીએ ખુદ આજે વિડીયો કોન્ફરન્સથી તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સથી જે તે પરિસ્થિતિનો તાગ જે છે તે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ સેન્ટર ખાતેથી મેળવશે. રાજ્યમાં હજુ પણ આગામી સમયમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે પ્રમાણે ફોરકાસ્ટ છે, હજુ પણ વધુ વરસાદ વરસી શકે છે. તો આગામી સાવચેતી કયા પ્રકારની રાખવી, કયા પગલાં ભરી શકાય, આ તમામ બાબતો ઉપર આ સમીક્ષા બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત છે કે સેન્ટ્રલની એજન્સીઓ, નેવી, કોસ્ટગાર્ડ, NDRF સહિતના અધિકારીઓ ઉપસ્થિત છે. તો રાજ્ય સરકારના R&D વિભાગ, મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ, ઉર્જા વિભાગ સહિતના જે વિભાગોના સચિવો છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે. જે પણ પરિસ્થિતિ ઉદ્ભવિત થાય તો તેને તાત્કાલિક પહોંચી વળવા ઓછામાં ઓછું જાનમાલને નુકસાન થાય. વિપુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.